વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુક્ત મુનિ મહોત્સવ સદગુરુ શતાબ્દી મહોત્સવ ધ્વજારોહણ તેમજ પત્રિકા લેખન કાર્યક્રમમાં લોયાધામના નિર્માતા એવા પરમ પૂજ્ય સદગુરુ ગુરુવર્ય સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી તેમજ સત્સંગ મહાસભાના પ્રમુખ એવા શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી તેમજ સંપ્રદાયની અંદર વ્યવહાર કુશળતામાં જેમનું બહુ મોટું નામ છે એવા પરમ પૂજ્ય ગુરુવર્ય બાપુ સ્વામી તેમજ સારિંગપુર મંદિરના કાયા પલટ કરનાર એવા પૂજ્ય સ્નેહી શાસ્ત્રી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી, ધોલેરા મંદિરના મહંત એવા પૂજ્ય હરિકેશવ સ્વામી, સરદાર મંદિરના અગ્રગણ્ય સંત એવા પૂજ્ય બાલમુકુંદ સ્વામી, દર્શન સ્વામી, દિવ્ય વલ્લભ સ્વામી તેમજ વિજ્ઞાન સ્વામી, વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતવૃંદ, વહાલા યજમાન પરિવાર, ભાઈઓ અને બહેનો, ભગવાનની પરિપૂર્ણ કૃપા થાય ત્યારે કંઈક એવો વિચાર આવે કે કંઈ પણ ભોગે ગમે તેટલા ખર્ચ કરીને પણ લોકોને ભગવાન સુધી કેમ પહોંચાડી શકાય. એવી ભાવનાથી લોયા ગામ એ સુરાબાપુ ભગવાનના સખા ભક્ત કહીએ અને સંપ્રદાયની અંદર ભગવાનની એવી દિવ્ય લીલા કે શાકોત્સવના માધ્યમથી ભગવાન ભળે તો વિશ્વની અંદર રેકોર્ડ બ્રેક ઉત્સવો હોય તો એ શાકોત્સવના દિવાળી પછી આપણને જોવા મળે એવા સુરાબાપુની ભૂમિ ભગવાન સ્વામિનારાયણે વર્ષો સુધી અનેક વખત અહીંયા પધારી દિવ્ય લીલાઓ બનાવી કરી. આ ગગનચુંબી મંદિરના નિર્માતા એવા પૂજ્ય સ્વામીએ મુક્ત મુનિ મહોત્સવ કાંઈક નવું, એમાં તો કેટલાય અધ્યાહાર જોવા મળે. 500 પરમહંસો એ ભગવાન સાથે લઈને આવ્યા અને સત્સંગની માનું બિરુદ જેમને મળ્યું એવા મુક્તાનંદ સ્વામીની પરંપરાનું શિષ્ય મંડળ અને એ જ્યારે બધાની દોટ એવી હોય છે કે ગામડામાંથી શહેર તરફ જવું ને શહેરમાંથી વિદેશમાં જવું, આ એક જનરલ છે. જેમ ગુરુત્વાકર્ષણ છે પૃથ્વીનું, ઉપરથી મૂકીએ એટલે નીચે જ પડે, એમ બધાની દોટ ગ્રામ્યમાંથી શહેરી તરફ, શહેરમાંથી વિદેશની ભૂમિ ઉપર. ત્યારે આજે મૂળ પ્રસાદીનું જે સ્થાન જ્યાં ભગવાને અનેક લીલાઓ કરી એવા સવારના પહોરમાં મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે ખ્યાલ આવ્યો બાલોડા ઘનશ્યામ મહારાજનો આજે સાથોસાથ વાર્ષિક પાટોત્સવ, એને પણ 21 વર્ષ પૂર્ણ થયા હોય અને ત્યારે આવા નૂતન મંદિરના નિર્માણની પૂર્વ ભૂમિકાની અંદર મુક્ત મુનિ મહોત્સવ, સદગુરુ શતાબ્દી મહોત્સવ અને જેના જીવનની અંદર ગુરુ મળે અને એ જીવન બદલી નાખે. ભારતીય સંસ્કૃતિની અંદર જે કંઈ ઘટનાઓ આપણે જોઈએ, ગુરુ મળે પછી શું સ્થિતિ થાય, એનો રાજીપો કેવું કામ કરે. અને એવું આજે જ્યારે લોયાની અંદર એ 500 પરમહંસોમાંથી ગુરુવર્ય મુક્તાન સ્વામીનો એ મુક્ત મહોત્સવ હોય, ગુરુવર્યનો શતાબ્દી મહોત્સવ ઉજવાતો હોય
અને આજે જ્યારે વિજય સ્તંભનો એ રોપણ કરી આટલા વડીલ સંતો ભગવાન જ્યાં આવે એ ભૂમિ નૈમિષારણ્ય ભૂમિ હોય એવી આ પવિત્ર ભૂમિની અંદર જ્યારે આ વિજય સ્તંભનું સ્થાપન થઈ રહ્યું છે ત્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, હે પ્રભુ, આ વડીલ સંતો બધા દિશા આપનાર સંતો છે, ત્યારે વિશેષ ને વિશેષ સંપ્રદાયની અંદર નામાંકિત મહોત્સવ ઉજવાય અને હજારો ભક્તો આવે અને એ મોક્ષ માર્ગના અધિકારી બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામી.